ओके लेट्स स्टार्ट। चलो शुरुआत करिए। सौ प्रथम प्रार्थना माटे तैयार थी जाओ। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम शांति शांति शांति। ओके, वेरी वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चलो शुरुआत करिए છીએ આપણે સમ નંબર 21 થી। સમ નંબર 21 હવે જુઓ, તમને મેં સમ નંબર 20 સુધી તો
કરાવેલું છે બરાબર અહીંયા સમ નંબર 20 ની અંદર થોડીક માહિતી અધૂરી છે જુઓ તો અહીંયા આપણે ટેબલ બનાવતા બનાવતા રકમ પૂરી નહોતા કરી શક્યા તો સૌપ્રથમ આપણે આ રકમને પૂરી કરી દઈએ અને ત્યાર પછી આગળ જોઈએ સમ નંબર 20 જુઓ તો તમારે હવે આવી રીતે આ ટેબલ કમ્પ્લીટ કરી નાખવાનું છે જો દવા દાખલ કરાઈ ચાલો તો હું જ તમને કહેતો જાઉં ચલો બોર્ડ આવી ગયું તમારી સામે જુઓ તો મને કહેજો હો તમે ઓકે રકમ આવી ગઈ બીજી ફાઇલ ઓકે બંને અલ્ટરનેટ થાય છે ને તમારી સ્ક્રીન ઉપર ઓકે ચાલો તો લખવાની શરૂઆત કરીએ બરાબર દવા દાખલ કરાઈ હોય બરાબર દવા આપી હોય ક્વિનાઇન દવા નાખી હોય તેની વાત છે દવા દાખલ કરાઈ હોય હવે જુઓ એમાં બે પાર્ટ પડે છે ક્વિનાઇન નાખી હોય અને ક્વિનાઇન ન નાખી હોય બરાબર ક્વિનાઇન નામની એક દવા છે મેલેરિયાના તાવ માટેની એક દવા છે પાણીમાં નાખવાનું એક રસાયણ છે બરાબર ક્વિનાઇન નાખી હોય અને ક્વિનાઇન નાખી ન હોય ચાલો આ ફ્રીક્વન્સી પણ આઈ થિંક તમારે શોધવાની છે બરાબર આ ફ્રીક્વન્સી પણ શોધવાની છે જુઓ અહીંયા તમને એક બીજી માહિતી એ પણ આપી છે કે ક્વિનાઇન દવા 3232 ની કુલ વસ્તીમાંથી 812 વ્યક્તિને આપવામાં આવી હતી ચાલો અહીંયા કઈ ઇન્ફોર્મેશન આપી છે વિચારો અહીંયા હું ક્વેશ્ચન માર્ક ક્યાંથી કાઢી નાખું આપેલી માહિતી પરથી જો આવું આપ્યું છે બરાબર આવી એક સૂચના પણ આપી છે તો n અરે વાહ n બરાબર કેટલા લખું n બરાબર કેટલા લખું ચલો n આપ્યા છે કીધું છે કે 3232 ની કુલ વસ્તી 3232 ની કુલ વસ્તી એટલે n બરાબર n આપ્યા છે 3232 આ વસ્તીમાંથી 812 વ્યક્તિને ક્વિનાઇન આપવામાં આવી કેટલા વ્યક્તિને ક્વિનાઇન આપવામાં આવી ક્વિનાઇન દવા 812 વ્યક્તિને આપવામાં આવી તો ક્વિનાઇન આપી હોય તો હવે ક્વિનાઇન નાખી હોય ક્વિનાઇન આપી હોય એવા કેટલા
વેરી ગુડ. જાનવી કહે છે બી. તો બી ની વેલ્યુ કેટલી થઈ જશે? બી ની વેલ્યુ કેટલી થઈ જશે? જુઓ અહીંયા સેન્ટેન્સ ફોર્મ ની અંદર આપ્યું છે, ટેબલ ની એક ઇન્ફોર્મેશન તમને વાક્ય સ્વરૂપે આપી છે. તો આપણે વાક્ય સ્વરૂપે સોલ્વ કરી શકીએ ને કેમ ન કરી શકીએ? બરાબર. અહીંયા લખી નાખીશું 812. ચાલો ટેબલમાં સુધારો કરીશું કે સેન્ટેન્સ સ્વરૂપે લખીશું? તમને જેમ યોગ્ય લાગે એવી રીતે રકમ કમ્પ્લીટ કરી દેજો. જો સેન્ટેન્સમાં લખવું હોય તો અહીંયા છે જ કે ક્વિનાઇન દવા 3232 ની કુલ વસ્તીમાંથી 812 વ્યક્તિને આપવામાં આવી હતી. ઓકે, ક્લિયર? સમજ પડી ને? ચાલો ચલો સમ નંબર 21 પર આવી જાઓ. સમ નંબર 21. નીચેના ડેટામાંથી ડેટા એટલે કે માહિતી. બરાબર. તો ડેટા એટલે માહિતી. ચલો રકમ લખી નાખો ફટાફટ. નીચેની માહિતીમાંથી પિતા અને પુત્રમાં ઉડાઉ સ્વભાવ વચ્ચેના જોડાણનો ગુણાત્મક સંબંધની ગણતરી કરો. ગુણાત્મક સંબંધ. ગુણાત્મક સંબંધ. ગુણાત્મક સંબંધની ગણતરી કરો. ચાલો આવી ઇન્ફોર્મેશન આપી છે. જુઓ હવે આજે 21 નંબરથી જે સમ શરૂ થાય છે એ સમની વિશેષતા એ છે કે અહીંયા તમને કેટલાક કેરેક્ટરિસ્ટિક્સ આપી દીધા છે. કેરેક્ટરિસ્ટિક્સ આપી દીધા છે. એમની ફ્રીક્વન્સી આવૃત્તિ પણ આપી દીધી છે. તમારે એ નક્કી કરવાનું છે કે આમાં કોને હું કયો સંકેત આપું. જુઓ અહીંયા જે ટેબલ સ્વરૂપે આપેલી માહિતી હતી એ માહિતી હવે તમને વાક્ય સ્વરૂપે આવી રીતે આપી છે. બરાબર. માત્ર માહિતીનું એટલે કે ક્વેશ્ચનનું સ્વરૂપ બદલાયું છે. ચાલો તો જોઈએ, સોલ્વ કરતા જઈએ. બરાબર. ક્વેશ્ચન નંબર 21 કઈ રીતે સોલ્વ કરશું એ શીખવાડું છું. બરાબર. સોલ્વ તો તમે જેમ કરો છો એવી રીતે જ કરવાનું છે, એમાં કઈ નવું નથી. સમ નંબર 21 જુઓ તો અહીંયા કે કોની વચ્ચે તમારે સંબંધ તપાસવાનો છે. પહેલી વાત તો એ કે પિતા અને પુત્રમાં ઉડાઉ સ્વભાવ વચ્ચેના જોડાણના ગુણાત્મક સંબંધની ગણતરી કરો. પિતા, ચલો સૌપ્રથમ તો અહીંયા આપણને કોઈ સંકેતો આપ્યા નથી એટલે નોટેશન આપવા પડશે. તો સ્ટેપ નંબર 1 શું છે? દાખલો ગણવાનું સ્ટેપ નંબર 1 આપણું શું છે? સ્ટેપ 1 વેરી ગુડ. કવિશા કે છે સંકેત આપવા. વેરી ગુડ જાનવી, વેરી ગુડ ભૂમિ. ચાલો હું લખી નાખું છું સંકેતો આપવા. સંકેતો આપવા. હવે કયા લક્ષણને કયા સંકેતો આપવા એ માટે
સૌપ્રથમ તો આપણે વિચારવું પડશે કે કયા બે લક્ષણો વચ્ચે સંબંધ શોધવો છે. જે લક્ષણો વચ્ચે સંબંધ શોધવો હોય એ લક્ષણને આપણે એ અને બી કહી દઈશું. એ અને બી એમની વિરુદ્ધના હશે તેમને આલ્ફા અને બીટા. ત્યાર પછી આપણે કોમ્બિનેશન બનાવીશું. કોમ્બિનેશન શું બનશે? એ બી આલ્ફા બીટા, એ બીટા આલ્ફા બી. ઓકે, ચાલો ખ્યાલ આવ્યો બધાને? તો સૌપ્રથમ આપણે આપેલી માહિતી પરથી સંકેતો શોધીશું. જુઓ, પહેલા તો લક્ષણો શું આપેલ છે? પિતા અને પુત્રમાં ઉડાવ સ્વભાવ. નક્કી કરો કે કયા બે લક્ષણો છે. કયા બે લક્ષણો છે? પિતા અને પુત્ર. વેરી ગુડ. પિતા અને પુત્ર, આવું કહો છો તમે. ઉડાવ અને કંજૂસ. એટલે કર્કશ છે ને ત્યાં તમે થોડોક ચેન્જ કરી નાખો. ઉડાવ અને કર્કશ. કંજૂસ પુત્ર, કંજૂસ પિતા. બરાબર. વેરી ગુડ. ખૂબ સરસ તમે મગજ ચલાવ્યું છે. હવે ખાસ અહીંયા એક વાત ધ્યાનમાં રાખો. અહીંયા તમને કીધું છે પિતા અને પુત્રમાં ઉડાવ સ્વભાવ. તમને આપેલી માહિતીમાં જુઓ, ઉડાવ પુત્રો, ઉડાવ પિતા આપ્યું છે. તો તમે આવી રીતે એમના ભાગ નહીં પાડી શકો. આવી રીતે તમે એમના ભાગ પાડી શકશો નહીં. બરાબર. સર, તો કઈ રીતે પાડી શકશું? અહીંયા તમારે પિતા અને એમના સ્વભાવ વચ્ચે સંબંધ નથી શોધવાનો. પિતા હોય અને ઉડાવ હોય એ લક્ષણ વચ્ચે સંબંધ નથી શોધવાનો. તમારે લક્ષણ શોધવાનો છે પિતાનો સ્વભાવ અને પુત્રના સ્વભાવ વચ્ચે. પિતા અને પુત્રનો સ્વભાવ કેવો છે? પિતાનો સ્વભાવ અને પુત્રનો સ્વભાવ, આ બંને વચ્ચેના સંબંધને આપણે તપાસવાનો છે. તો પિતાનો સ્વભાવ ઉડાવ હોય, બરાબર, અથવા તો કંજૂસ હોય. એવી જ રીતે પુત્ર પણ ઉડાવ હોય, બરાબર, અથવા તો કંજૂસ હોય. તો જે પિતા ઉડાવ હોય એમના પુત્રો પણ ઉડાવ હોય. જે પિતા કંજૂસ હોય એમના પુત્ર કંજૂસ હોય. બરાબર. આવું બની શકે. અથવા એમ પણ બને કે જેમના પિતા ઉડાવ છે, જેમના પિતા ઉડાવ છે એમના પુત્રો કંજૂસ હોય, અને જેમના પિતા કંજૂસ છે એ પુત્રો ઉડાવ થાય. બરાબર. કીડીએ કણ કણ કરીને ભેગું કર્યું અને ઊંટ આવીને લઈ જાય.
બરાબર. આ એના જેવું છે. જો આ સિચ્યુએશન તો બહુ ખરાબ છે હો. કે કીડી કણકણ કણકણ કરીને ભેગું કરે અને એકવાર ઊંટ આવે એટલે બધું એક સાથે લઈ જાય. બોલો. ચાલો, વાત સમજાય કે નહીં? ઓકે, સમજાઈ જવું જોઈએ. બરાબર. બીજું બધું તો ઓકે, મજાક મસ્તી તો થયા જ કરશે, બટ સમજવાનું પહેલા. ચાલો, આટલી વાત ક્લિયર ને બધાને? સમજ પડી? તો હવે લક્ષણો કઈ રીતે લખીશું જુઓ. લક્ષણો કઈ રીતે લખીશું? એ ઉડાવ પિતા હોય. આલ્ફા કંજૂસ પિતા હોય. શું પિતા હોય? જૂસ પિતા હોય. કંજૂસ પિતા હોય. બરાબર. ઉડાવ પુત્ર હોય. ઉડાવ પુત્ર હોય અથવા તો કંજૂસ પુત્ર હોય. ચાલો, હવે આની જોડ બનાવો. આની જોડ બનાવો. એ બી શું બનશે? આની જોડ બનાવો. ઉડાવ પિતા ઉડાવ પુત્ર. વેરી ગુડ. ઉડાવ પિતા ઉડાવ પુત્ર અને ઉડાવ પુત્ર. આલ્ફા બી આલ્ફા બીટા ને? આલ્ફા બીટા. બંને કંજૂસ. કંજૂસ કંજૂસ પિતા અને કંજૂસ પુત્ર. એ બીટા ઉડાવ પિતા અને કંજૂસ પુત્ર. અલ્ફા બી કંજૂસ પિતા અને ઉડાવ પુત્ર. ચાલો, હવે આની ફ્રીક્વન્સી આપણે શોધવાની છે. બરાબર. બરાબર લખ્યો ને તમે? હવે રકમમાં જોજો. રકમમાં જોજો. લખ્યો ને બધાએ? ઓકે, સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2. માહિતીની સુસંગતતા તપાસવી. ચાલો, આના આધારે કઈ માહિતી આપી છે એ મને કયો. રકમમાં જુઓ, આ કઈ માહિતી આપેલી છે? ઉડાવ પુત્રો સાથે ઉડાવ પિતા. શું આપ્યું છે? આ કઈ ફ્રીક્વન્સી આપી છે? એ બી કેટલા આપ્યા છે? 327. બરાબર. ત્યાર પછી આગળ જુઓ. ઉડાવ પિતા કંજૂસ પુત્રો. ઉડાવ પિતા કંજૂસ પુત્રો. ઉડાવ પિતા
કંજૂસ પુત્રો, અરે વાહ, એ બીટા કેટલા આપ્યા છે? 545. 545. ત્યાર પછી ઉડાવ પિતા સાથે ઉડાવ પિતા, અરે ઉડાવ પિતા સાથે ઉડાવ પુત્રો. ચલો ઉડાવ પિતા સાથે ઉડાવ પુત્રો. આલ્ફા બી, ઉડાવ પિતા અને ઉડાવ પુત્રો આલ્ફા બી કેટલા છે? 741. 741. ચાલો ત્યાર પછી આપ્યું છે કંજૂસ પુત્રો કંજૂસ પિતા. કંજૂસ પુત્રો કંજૂસ પિતા. શું આપ્યું છે? કંજૂસ પુત્ર કંજૂસ પિતા. આલ્ફા બીટા, આલ્ફા બીટા. આલ્ફા બીટા કેટલું આપ્યું છે? 235. ચાલો આલ્ફા બીટા આપ્યું છે, બરાબર. હવે આપણે આગળ શું કરીશું? આગળ આપણે શું કરીશું? આટલી ઇન્ફોર્મેશન આપી છે, હવે શું કરીશું? ઉપર જણાવેલ માહિતી પરથી 2x2 નું કોષ્ટક બનાવીએ. ચાલો બનાવીએ. ચાલો બનાવીએ. ચાલો બનાવો. એ આલ્ફા ટોટલ, બી બીટા ટોટલ. યસ ઓફકોર્સ, તરત જ બીજી વાર જોઈન થઈ જવાનું, બરાબર. ચલો માહિતી મૂકો. એ બી અહીંયા કેટલા લખું? 327. આલ્ફા બી 741. એ બીટા, અરે વાહ, વેરી ગુડ. ભૂમિએ તો સરસ મજાનું ટેબલ બનાવીને જ તૈયાર કરીને આપ્યું છે. ચાલો ફટાફટ તમે પણ એના જેવું જ ટેબલ તમારી બુકમાં તૈયાર કરી નાખો. 545, 235. બી આવશે 1068. બીટા આવશે 780. એ આવે છે 872 અને
આલ્ફા આવે છે 976. ટોટલ ફ્રીક્વન્સી 1848. ચાલો, આટલું ક્લિયર ને બધાને? વેરી ગુડ. અરે વાહ, સૃષ્ટિ એ તો સરસ મજાનું ટેબલ બનાવ્યું છે. મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની છે, ખૂટતી આવૃત્તિ શોધવી. જો ટેબલમાં તમે લખી તો નાખ્યું, કેવી મજા આવી ગઈ સર. લખવાની તો ખૂબ મજા આવે છે. હા, તો મજા લેવાની છે, બરાબર. ટેબલમાં તો લખી નાખ્યું ને, હવે નીચે લખો. હવે નીચે પણ લખો, ખૂટતી આવૃત્તિ શોધવી. કઈ ખૂટતી આવૃત્તિ તમે શોધી? સર, અમે તો એ ની વેલ્યુ શોધી, આલ્ફા ની વેલ્યુ શોધી, બી ની વેલ્યુ શોધી, બીટા ની વેલ્યુ શોધી અને છેલ્લે એન શોધ્યો. ચાલો, આની ફોર્મ્યુલા લખીને તમારે વેલ્યુ શોધી કાઢવાની છે. ઓકે, આગળ જોઈએ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 2 તો પૂરું થઈ ગયું ને. હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 3. ઓકે, સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં હવે આપણે શું કરીશું? નામ શું છે? ગુણાત્મક સંબંધ નક્કી કરવો. ગુણાત્મક સંબંધ નક્કી કરવો. ચાલો, ગુણાત્મક સંબંધ નક્કી કરવા માટે પ્રથમ પદ્ધતિ કઈ ઉપયોગમાં લઈશું? પદ્ધતિ 1, સરખામણીની પદ્ધતિ. સરખામણીની પદ્ધતિ. ચાલો, સરખામણીની પદ્ધતિ અંતર્ગત ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? પેલું, એ બી નહીં ચેતના, અવલોકિત અથવા તો નિરીક્ષિત આવૃત્તિ. ઓબ્ઝર્વ એબી, એમને શું કહેવાય છે? ઓબ્ઝર્વ એબી. તેથી ઓબ્ઝર્વ એબી કેટલા થશે બોલો? વાસ્તવિક આવૃત્તિ. વેરી ગુડ. વાસ્તવિક, અવલોકિત, નિરીક્ષિત આ એમના બધા સમાનાર્થી શબ્દો છે હો, યાદ રાખજો. 327. ચાલો, બીજું અપેક્ષિત આવૃત્તિ. એક્સપેક્ટેડ એબી શોધવી. ચાલો, એક્સપેક્ટેડ એબી શોધો. કેટલા આવે છે? ઈ એ બી 503.35, 503.95. અરે વાહ, કેમ અલગ અલગ આવે છે બધાને? હે, ચલો ફાઇનલ શું છે? કવિશા, તું ફરી વાર ટ્રાય કરતો બેન. જો તો 35 આવે છે કે 95? 503.95. ઓકે, ચાલો. પોઈન્ટ નંબર 3 શું કરીશું હવે? અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણી કરીએ.
expected AB is equal to 503.95. અપેક્ષા રાખી કે 503 આવી જાય, 504 આવી જાય, બરાબર. બટ એકચ્યુઅલમાં મળ્યા કેટલા? એકચ્યુઅલમાં આપણી 20 કેટલી પૂરી થઈ? 20 આપણી 327 સુધી, બરાબર. 327 એક્સપેક્ટેશન કરતા ઓછું મળ્યું, બરાબર. ઓછું મળ્યું ને. So that what we can say here, અરે વાહ, ઉપર જણાવેલ અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિ ની સરખામણી કરતા અપેક્ષિત આવૃત્તિ કરતા અવલોકિત આવૃત્તિ તો વાસ્તવિક આવૃત્તિ, અવલોકિત આવૃત્તિ ઓછી છે. તેથી લક્ષણ A અને લક્ષણ B વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ રહેલો છે. તેથી ઉડાઉ સ્વભાવ વાળા પિતા અને બી એટલે શું હતું? ઉડાઉ સ્વભાવ વાળા પુત્ર. બંને બરાબર લખ્યું છે ને? ઉડાવ સ્વભાવ વાળા પિતા અને ઉડાવ સ્વભાવ વાળા પુત્ર વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે. ઓકે, ચાલો આટલું ક્લિયર? સમજ પડી? જો આ રીતે આખો સમ આપણે કેલ્ક્યુલેટ કરવાનો હોય છે, બરાબર. આવી રીતે આખો સમ આપણે કેલ્ક્યુલેટ કરવાનો હોય છે. આ કેલ્ક્યુલેટ કરતા તમને આવડે છે. હવે પછીની જે આપણે કેલ્ક્યુલેશન સમજીશું એ બધી ખૂબ જ સ્પીડમાં સમજીશું, બરાબર. માત્ર હું તમને રકમ સમજાવીશ અને સોલ્વ કઈ રીતે કરવો એ સમજાવીશ. ઓકે, મેથડ નંબર 2 પર જઈએ. મેથડ 2 કઈ પદ્ધતિ છે? પ્રમાણ પદ્ધતિ. ચાલો, પ્રમાણ પદ્ધતિમાં એની વેલ્યુ શોધો. એની વેલ્યુ AB ઇન્ટુ આલ્ફા બીટા 76,845. ચલો, બી ની વેલ્યુ કેટલી આવશે? બી ની વેલ્યુ એ બીટા ઇન્ટુ આલ્ફા બી, બોલો. 4,03,000, 4,03,845. કે ફાઇનલ છે ને? ઓકે ઓકે,
ચલો સરખામણી કરો, સરખામણી કરો. હવે જો સરખામણી ન કરવી હોય ને તો એક બીજી યાદ રાખવાની મેથડ પણ છે. સરખામણી ન કરવી હોય તો a માઇનસ b કરો. વેલ્યુ કેવી આવે છે? ઓબ્વિયસલી માઇનસ વેલ્યુ આવતી છે, આવે છે ને? તો ઋણ સંબંધ, માઇનસ વેલ્યુ આવે છે એટલે ઋણ સંબંધ. ચાલો આવી રીતે યાદ રહેશે. આ યાદ રાખવાની એક નવી રીત છે. a માઇનસ b જેવી સાઇન આવે એવો સંબંધ. જો ડિફરન્સ ની વેલ્યુ કેટલી આવે છે એની સાથે કઈ લેવા દેવા નથી. ઓકે, લખતા તો આવડશે ને બધાને? આઈ થિંક હવે તો આવડે જ. ઓલરેડી 20 સમ તો તમે કરી નાખ્યા છે, બરાબર. આ છે સોલ્યુશન. માત્ર તમને એક હિન્ટ આપું છું, બરાબર. તો મારી સ્પીડ સાથે તમે પણ તમારી સ્પીડને મેન્ટેન રાખજો. ચલો મેથડ નંબર 3. મેથડ નંબર 3 યુલની પદ્ધતિ. યુલની પદ્ધતિ, એની પદ્ધતિ પ્રમાણે ક્યુ ની વેલ્યુ શોધવાની હોય છે, બરાબર. a માઇનસ b છેદમાં a પ્લસ b. બોલો કેટલી વેલ્યુ આવે છે? બધા બોલો ફટાફટ. માઇનસ 0.68, માઇનસ 0.68. ચાલો જેને ગણાઈ જાય એમને લખવાનું છે, બરાબર. એમને લખવાનું અહીંયા ચેટ બોક્સમાં, એટલે મને ખ્યાલ આવી જાય કે હા આ બેને કેલ્ક્યુલેટ થઈ ગયો છે. વેરી ગુડ હેતલ, વેરી ગુડ અંજલિ, ખૂબ સરસ, વેરી ગુડ શીતલ. ચાલો હવે આપણે આગળ વધીએ. વેરી ગુડ પૂજા. કેટલાને બાકી છે ફટાફટ કેલ્ક્યુલેટ કરો. જો લખવાનું તો તમારે પછી તમારી જાતે વ્યવસ્થિત ફેરબુક ની અંદર લખવાનું, બરાબર. અત્યારે હવે રફ બુક લઈને જ સાથે બેસવાનું. હવે ફેરબુક નો યુઝ તમારે પછી કરવાનો, બરાબર. શરૂ લેક્ચરે નહીં, કેમ કે સ્પીડ સાથે મેન્ટેન થવું પડશે તમારે. આવી ગયો આન્સર? ઓકે ચાલો તો હવે આપણે આગળ જોઈએ સમ નંબર 22. ગજબનો સમ છે, બરાબર. સમ પણ જોરદાર છે. જુઓ શું કહે છે. પતિની બુદ્ધિ અને પત્નીની બુદ્ધિ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં એ આપેલી માહિતીમાંથી શોધો, બરાબર. આપેલી માહિતી, ડેટા લખ્યું છે ત્યાં માહિતી કરી નાખો. ડેટા એ ઇંગ્લિશ શબ્દ છે, બરાબર. અહીંયા જોડાણનું પૂછ્યું છે. જોડાણનો મતલબ થાય છે ગુણાત્મક સંબંધ. આનો મતલબ શું થાય છે? જ્યાં જ્યાં જોડાણ લખ્યું છે ને ત્યાં તમારે એવું સમજવાનું છે ગુણાત્મક સંબંધ. છે ને બાકી જોરદાર સમ. ચાલો તો સમ નંબર 22. સમ નંબર 22 શું માહિતી આપી છે? પહેલા તો જુઓ અહીંયા કયા બે લક્ષણ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. કયા બે લક્ષણ વચ્ચેનો સંબંધ શોધવાનો છે? એ અને બી કોને કહું હું? ચલો ફટાફટ મને કયો. પતિ અને પત્ની બુદ્ધિશાળી હોય અને ઠોઠ હોય, અથવા તો નીરસ હોય તો હોશિયાર ન હોય, એવું બનશે. એવા બે લક્ષણો લેશું. પતિ પત્ની એ આલ્ફા, આવું લેશું.
આવું લેશું? વિચાર કરો તમે, આવું લેશું? આવું લેવાશે કે નહીં? આવું લેવાશે કે નહીં? ઓકે, ચાલો, જેટલા હા પાડે છે એમના માટે હોમવર્ક. આમ તો તમે હોમ ઘરે છો એટલે ઘરે અત્યારે જે કહો એ કરો, એ હોમવર્ક જ કહેવાય. ચલો, બી માટે અહીંયા લઈએ બુદ્ધિશાળી, બુદ્ધિશાળી અને નીરસ. નીરસ નો મતલબ થાય છે ઠોઠ, બરાબર. અહીંયા આપણે એવો અર્થ કરીશું. નીરસ, નીરસ નથી પણ નિસ્તેજ છે, બરાબર. ટાઈપિંગ મિસ્ટેક છે, નિસ્તેજ. ઓકે, નિસ્તેજ. નિસ્તેજ એટલે ઠોઠ. ચાલો, જેમણે હા પાડી છે એ મને એમ કહો કે શું આપેલી માહિતી પરથી તમે એ બીટાની વેલ્યુ શોધી શકો છો? એ બીટા, ચલો કોઈ પણ વેલ્યુ શોધી શકો છો. આ 40 આપ્યા છે, કઈ વેલ્યુ છે જુઓ, મળશે? અરે મળશે. ચલો, કવિશા કહે છે કે એ એટલે બુદ્ધિશાળી પતિ. એ એટલે બુદ્ધિશાળી પતિ અને બી એટલે બુદ્ધિશાળી પત્ની. અરે તમારું ભલું થાય. પતિની બુદ્ધિ અને પત્નીની બુદ્ધિ, આવા બે લક્ષણો તો તમને ઓલરેડી અહીંયા આપ્યા છે. તો પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ શું કામ શોધો છો તમે? પતિની બુદ્ધિ આ એક લક્ષણ છે કે પતિ બુદ્ધિશાળી હોય અથવા તો નિસ્તેજ હોય. એવી રીતે પત્નીની બુદ્ધિ, તમે રકમને બરાબર ધ્યાનથી જુઓ અને વિચારો. આ બધી ગણતરી છે ને ઉપર કરાવી, આ બધું તો એકદમ ઈઝી છે. બસ આ એક ટેબલ એક વખત બની ગયું ને, આ ટેબલ, એટલે પછી કઈ તમારે વિચારવાનું કઈ આવતું જ નથી. પણ વિચારવાનું એટલું જ આવે છે કે અહીંયા હું સંકેતો કયા આપું. આ સાચા સંકેતો આપ્યા ને તો તમારી ગણતરી સાચી થઈ જાય. સમજ પડી? આલ્ફા, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ નિસ્તેજ પતિ અને બીટા ઇઝ ઇક્વલ ટુ નિસ્તેજ પત્ની. ઓકે, હા એવું પણ લઈ શકાય તુલસી, એમ પણ લઈ શકાય, બરાબર. સંબંધ એક સરખો જ આવશે. તો ઘરે જઈને છે ને, ઘરે એક ટ્રાય કરજે, સમ કેલ્ક્યુલેટ થઈ જાય પછી, બરાબર. કે તો આવી રીતે એ અને બી લક્ષણ લઈને તપાસ કરજે શું મળે છે, બરાબર. કોઈ ચેન્જ નહીં થાય. લક્ષણ એક મીન્સ સંબંધ એક સરખો જ મળશે. તમને આ ચાર નોટેશન, આ ચાર જે નોટેશન છે ને, ચાર જે સંકેતો, એ ઓળખતા આવડવા જોઈએ. આ લક્ષણો તમને ઓળખતા આવડવા જોઈએ. એને તમે ગમે તે સંકેત આપો ચાલે, બરાબર. આને હું એ કહું ને તોય ચાલે, આને હું એ કહું ને તો પણ ચાલે, બરાબર. બીટાની જગ્યાએ આને હું એ કહું ને તો પણ ચાલે. બસ તમને આ ચાર વસ્તુ મળી જવી જોઈએ, પછી એમને તમે ગમે તે સંકેત આપી શકો છો. સર આને એ કહું અને આને આલ્ફા કહું તો નો ચાલે, બરાબર. તો પછી નો ચાલે. ક્લાસિફિકેશન બરાબર યાદ રાખવાનું છે. લક્ષણ છે તો લક્ષણ બે છે, એક એ, એક પેલું લક્ષણ, લક્ષણ એક, લક્ષણ
2 આના બે ભાગ પડે છે એ અને આલ્ફા આના ભાગ પડે છે બી અને બીટા તમે તો આવી રીતે ભાગ નહીં પાડતા લક્ષણ 1 લક્ષણ 2 અહીંયા એ અહીંયા આલ્ફા અહીંયા બી અહીંયા બીટા આ ખોટી રીત છે આવું ન થવું જોઈએ આ ભૂલ કરવાની નથી આ સાચી રીત છે ઓકે ચાલો તો અહીંયા લક્ષણ તો ઓળખાઈ ગયા લક્ષણ પરથી સંકેતો આપણે જોઈએ બુદ્ધિશાળી પતિ અને હોશિયાર બુદ્ધિશાળી પત્નીઓ અને હોશિયાર પતિ શું આપ્યું છે ફટાફટ કે જો આવે આ તમારી સામે છે અહીંયા આ માહિતી તમારી સામે છે અહીંયા શું આપ્યું છે ચલો આને હું થોડું ક્લિયર કરી દઉં ને શું આપ્યું છે એ બી એ બી કેટલા આપ્યા છે 40 ચાલો નેક્સ્ટ નિસ્તેજ પતિઓ અને હોશિયાર પતિ નિસ્તેજ પત્ની અને હોશિયાર પતિ નિસ્તેજ પતિ અને હોશિયાર પતિ નિસ્તેજ પત્ની બીટા એ બીટા વેરી ગુડ એ બીટા આપ્યું છે એ બીટા કેટલું આપ્યું છે 100 ત્યાર પછી બુદ્ધિશાળી પત્નીઓ અને નિસ્તેજ પતિઓ બુદ્ધિશાળી પત્નીઓ એટલે બી અને નિસ્તેજ પતિ એટલે આલ્ફા બી આપ્યું છે 160 ત્યાર પછી આગળ શું કીધું છે નિસ્તેજ પતિઓ સાથે નિસ્તેજ પત્નીઓ સાથે નિસ્તેજ પતિઓ આલ્ફા બીટા કેટલા આપ્યા છે 190 ચલો આના પરથી એક ટેબલ તૈયાર કરી નાખીએ ફટાફટ ટેબલ બનાવવામાં સમય નથી કાઢવાનો આપણે બરાબર ફટાફટ ટેબલ બનાવવાનું છે એ આલ્ફા ટોટલ બી બીટા ટોટલ એ બી ની કિંમત 40 ચલો આ 100 શું હતું એ બીટા હતું 100 એ બીટા છે ઓકે ટોટલ 140 આલ્ફા બી ની વેલ્યુ છે વેરી ગુડ ભૂમિ 160 આલ્ફા બીટા ની વેલ્યુ 190 અને ટોટલ 350 બી ની વેલ્યુ 200 બીટા ની વેલ્યુ 290 ને ટોટલ 490 ચાલો આના પરથી આપણે ઓબ્ઝર્વ એબી શોધો ઓબ્ઝર્વ એબી પ્રમાણ પદ્ધતિ મેથડ 1 ઓબ્ઝર્વ એબી બરાબર 40 એક્સપેક્ટેડ એબી બરાબર 140 ગુણ્યા 200 ના છેદમાં 490 બોલો કેટલા આવે છે 57.14 કેવો સંબંધ છે સંબંધ કેવો છે એક્સપેક્ટેશન કરતા ઓછું મળ્યું ઋણ સંબંધ
કોની વચ્ચે? કોની વચ્ચે? લક્ષણ એ અને લક્ષણ બી વચ્ચે. યાદ રાખજો, લક્ષણ એ અને લક્ષણ બી વચ્ચે. મેથડ 2. મેથડ 2 કઈ મેથડ છે સર? પ્રમાણ પદ્ધતિ. પ્રમાણ પદ્ધતિમાં પ્રમાણ શોધો. a is equal to 7600, b is equal to 16000, a is less than b. a minus b કરીએ તો માઇનસ સંખ્યા આવે છે, તેથી શું કહીશું? a અને b વચ્ચે ઋણ સંબંધ છે, બરાબર? ચાલો મેથડ નંબર 3. મેથડ નંબર 3. q ની વેલ્યુ શોધવાની છે. q is equal to a minus b છેદમાં a plus b. 7600 minus 16000 છેદમાં 7600 પ્લસ 16000. તો આન્સર આવે છે -0.36. ઓકે, ધેટ ઇઝ a અને b વચ્ચે ઋણ સંબંધ છે. a અને b કોણ છે? a અને b કોણ છે? a છે બુદ્ધિશાળી પતિ અને બુદ્ધિશાળી પત્ની. આ બંને વચ્ચે ઋણ સંબંધ છે. આ બંને વચ્ચે સંબંધ કેવો છે? ઋણ, નકારાત્મક સંબંધ છે, બરાબર? નકારાત્મક પણ કહી શકાય. ચાલો આગળનો સમ જોઈએ તો સમ નંબર 23. અહીંયા કીધું છે સાક્ષરતા અને બેરોજગારી વચ્ચેના જોડાણનો અભ્યાસ કરવાનો છે. નીચે આંકડાઓ આપ્યા છે, એમનો અભ્યાસ કરવાનો છે, બરાબર? નીચે બેરોજગારી વચ્ચેના જોડાણને એટલે કે ગુણાત્મક સંબંધને નીચેના આંકડામાંથી શોધો. તો જુઓ, કુલ પુખ્ત વયના, આ શું આપ્યું છે સમ નંબર 23 માં? સમ નંબર 23 પુખ્ત વયના કુલ એ n આપ્યું છે. n આપ્યું છે. કેટલા આપ્યા છે? 10000, બરાબર? ચાલો બીજો આંકડો કયો આપ્યો છે? સાક્ષર. તો સાક્ષર એટલે શું? પહેલા તો આપણે બે લક્ષણ શોધવા પડશે ને. લક્ષણ, કયા બે લક્ષણો વચ્ચે સર સંબંધ શોધવાનો છે? તો કીધું તો છે સાક્ષરતા અને બેરોજગારી. તો સાક્ષર હોય એમને કહીએ a. બેરોજગારને શું કહીશું? બેરોજગારને બીટા કહીશું કે બી? બેરોજગારને શું કહીશું? બેરોજગારને બી કહીશું. તો આલ્ફા એટલે શું? આલ્ફા, આલ્ફા કોને કહીશું? સાક્ષર એટલે કે ભણેલા. સાક્ષર ન હોય, નિરક્ષર. વેરી ગુડ, નિરક્ષર. સાક્ષર ન હોય તેનું નામ છે નિરક્ષર. અને બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? રોજગાર. વેરી ગુડ, રોજગારી મેળવી હોય તેવા, બરાબર? બેરોજગાર ન હોય એટલે કે રોજગારી મેળવી હોય તેવા. ચાલો હવે મને એમ કહો કે સાક્ષર એને શું કહું? એ એમની વેલ્યુ આપી છે 1290. 1290. ત્યાર પછી આગળ બેરોજગાર આપ્યા છે. બેરોજગારને શું કહીશું? બેરોજગારને બી. જો નોટેશન આપ્યું ને, બેરોજગારને બી. એમની વેલ્યુ કેટલી છે? સંખ્યા કેટલી છે? આવૃત્તિ કેટલી છે? 1390. ઓકે, ચાલો લાસ્ટમાં આપ્યું છે સાક્ષર બેરોજગાર. આ શું આપ્યું છે?
મને એ કયો સાક્ષર બેરોજગાર. સર આ તો એબી આપ્યું છે. એબી ની કિંમત કેટલી આપી છે? 820. 820. ઓકે, ચલો આના પરથી આપણે એક ટેબલ બનાવીએ. ટેબલ 2x2 નું ટેબલ બનાવવું પડશે ને. એ આલ્ફા ટોટલ, બી બીટા ટોટલ. ચાલો ટેબલમાં આ વેલ્યુ મૂકીએ. તો સર પહેલા તો 1000 આપ્યા છે, તો સરે 1000 લખી પણ નાખ્યા. બસ ત્યાર પછી એની વેલ્યુ આપી છે 1290. 1290. બી ની વેલ્યુ આપી છે 1390. 1390. ઓકે, હા બોલ સંગીતા. ઓકે ઓકે ઓકે. ચાલો હવે શું બાકી રહ્યું છે? એ બી. એ બી આપ્યું છે 820. 820. ચલો મિસિંગ ફ્રીક્વન્સી શોધો. મિસિંગ ફ્રીક્વન્સી એ બીટા ઓર સોરી, હા એ આલ્ફા બી શોધો. આલ્ફા બી. આલ્ફા બી પછી એ બીટા શોધીશું. બરાબર, પેલા આલ્ફા બી શોધી કાઢો. 570. એ બીટા એ બીટા 470. આલ્ફા બીટા સર આલ્ફા બીટા ક્યાંથી મળે? પેલા આલ્ફા તો શોધવા દ્યો. વેરી ગુડ. ચાલો આલ્ફા શોધી કાઢો. આલ્ફા. આલ્ફા શોધો. કેટલા આવે છે? 8710. ઓકે, ચાલ જાનવી હવે શોધી કાઢ આલ્ફા બીટા. આઠ હજાર 140. 8140. બીટા જો ભૂલ કરી ટેબલ બનાવવામાં ભૂલ કરી, વિમલ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ. હે બેન શું થયું? ઓકે ચલો અહીંયા તો 8610 આવે છે ને. 8610. ઓકે, ટેબલ કમ્પ્લીટ. બરાબર, પરફેક્ટ બન્યું ને. ચલો આના ઉપરથી આપણે મેથડ 1 જોઈએ. મેથડ 1. ઓબ્ઝર્વ એબી કેટલા આવશે? 820. એક્સપેક્ટેડ એબી કેટલા આવશે? 1290 ગુણ્યા 1390 છેદમાં 10,000. બસ આટલા જ આવે છે. 179. હવે જો એક બીજી વાત અગત્યની કે આ ફ્રીક્વન્સી છે ને ત્યારે પોઈન્ટમાં આવે નહીં.
હું એમ કહું કે 10 વ્યક્તિ, હું એમ કહું કે કેટલા વ્યક્તિ ચા પીવે છે, કેટલા વ્યક્તિ ચા પીવે છે. અહીંયા જો આવી જ કંઈક માહિતી છે કે કેટલા વ્યક્તિ સાક્ષર છે, સાક્ષર. હું એવો ક્વેશ્ચન પૂછું તો એ પૂર્ણાંકમાં જ હોય કે નહીં? હંમેશા એક હોય. હવે કોઈ એમ કે 1.5 વ્યક્તિ સાક્ષર છે, આવું બને? અરે અડધો વ્યક્તિ સાક્ષર કઈ રીતે હોઈ શકે? હા સર, હોઈ શકે ને. આ જુઓ, આ ચંપકલાલ છે, આ ચંપકલાલ છે, એ અડધો હોશિયાર છે, અડધો હોશિયાર છે. જુઓ, ઉપરનો ભાગ હોશિયાર છે, નીચેનો ભાગ હોશિયાર નથી, મીન્સ કે સાક્ષર નથી. અથવા તો આવા ભાગ પડે, આ બાજુનો ડાબી બાજુનો ભાગ, જમણી બાજુનો ભાગ, બરાબર? એવા ભાગ પડે કે ડાબી બાજુનો ભાગ સાક્ષર છે, જમણી બાજુનો નથી. નહીં ને? તો ધેટ ઇઝ ધ પોઈન્ટ, બરાબર? કે અહીંયા તમારે જે પોઈન્ટમાં આન્સર આવ્યો છે ને, 100 કેટલા આવ્યા છે? 179. 179 પોઈન્ટ પછી કેટલા છે? 31. તો આ 31 ની શું વેલ્યુ છે? મને એમ કહો તો આ 31 શું બતાવે છે? આ 31 એટલે કયો વ્યક્તિ? આ વ્યક્તિનો કેટલામો ભાગ? આવો કોઈ ભાગ પડે? નહીં ને? સો ધ્યાન રાખજો કે અહીંયા આપણે સુધારો કરતા નથી, બરાબર? આ જસ્ટ તમને સમજાવવા માટે છે કે આજે 179 છે ને, એને 180 કરી દેવાના. જનરલી એવું હોય છે, પણ તમારે પેપરમાં આવા કઈ સુધારા કરવાની જરૂર નથી. આ માત્ર તમને સમજાવવા માટે કે આવું ક્યારેય બને નહીં, બરાબર? 180 જ થાય, આ જ રિયાલિટી છે. પરંતુ એક્ઝામમાં આપણે આવો કઈ સુધારો કરવાનો નથી. હા, જવાબમાં તમારે આ જ લખવાનું. એ જ હું તમને સમજાવવા માંગુ છું કે રિયાલિટી આ છે અને તમારે પેપરમાં લખવાનું આ છે. ઓકે, ક્લિયર? ચલો તો બીજી પદ્ધતિ, સંબંધ કેવો આવ્યો હોય તો કહી દો ફટાફટ. નહીં કહો તો બીજી પદ્ધતિમાં ખબર પડી જશે. મેથડ 2, એની વેલ્યુ શોધો. એની વેલ્યુ હા હા હા, આટલી બધી આવી. 66,74,800. 66,74,800. બી ની વેલ્યુ બસ 2,67,900. એ માઇનસ બી કરો, પ્લસ આવે છે, બરાબર? પોઝિટિવ ધન સંબંધ. ઓકે, મેથડ નંબર 3. મેથડ નંબર 3. ચલો ક્યુ ની વેલ્યુ ફટાફટ બધા શોધો. લાસ્ટ આન્સર હા 0.92. 0.92. ઓકે, ચલો સમજાય છે ને? હજો બધાએ આન્સર ફટાફટ આપવાના છે હો. ભૂતની જેમ બેસું નથી રહેવાનું. ભલે ઘરે બેઠા હો, ઘરે બેઠા હો તો શું થયું? ખાલી પ્લેસ અલગ છે. ભણો તો છો ને, બરાબર? ભણો તો છો જ. તો ભણતા હોય એવી રીતે જ આપણે બેસવાનું છે, જેમ ક્લાસરૂમમાં બેઠા હોય એવી રીતે જ, બરાબર? ભણીએ તો છીએ જ, હું ભણાવું પણ છું.
જો તમે પાર્ટિસિપેટ થાવશો ને તો એવું જ લાગે છે કે ક્લાસરૂમમાં જ ભણાવતો હોવ, બરાબર. ક્લાસમાં ભણાવતા હોય તો તમારી સાથે વાતો તો કરતા જ હોઈએ, બસ એવું જ ફીલ થાય છે અહીંયા પણ. સો તમને પણ એવું લાગે છે? સરસ. ઓકે, માયક સારું કરશું એવું લાગે છે. જો માયક તો સારું નહીં થાય બેન, કારણ કે માયકની કેપેસિટી જ એટલી છે કે અવાજ જ એટલો આવે. સારામાં સારું માયક છે, બરાબર. કે માયક શરૂ નથી. શું તમે વાતો કરો છો? કઈ મને સમજાતું નથી, બોલો. ઓકે ઓકે, તમારે માયક શરૂ કરવું છે. કઈ વાંધો નહીં, તમને માયક શરૂ કરવાનો ચાન્સ હું આપીશ જ, બરાબર. એ આપણી સિસ્ટમમાં છે જ. જ્યારે તમારે જો થઈ જશે, ડોન્ટ વરી. તો પેલા તારું નામ તો બતાવ, તને મેં ક્લાસ શરૂ થયો ત્યારે જ કીધું તું, નહીતર હું તને કાઢી મૂકીશ હો. મારે જબરદસ્તી એવું કરવું પડે એના કરતા તું નામ લખી નાખ ને બેન. તું બેન જ છો ને, પેલા તો મારે સ્ટુડન્ટ જ છો ને, એ વેરીફાઈ કરવું પડે ને. બસ બસ, હવે બધા હસોમાં. ચાલો હવે નવો નવો ક્વેશ્ચન જોઈએ ફટાફટ. એક મિનિટ, એક કામ કરો, તમે છે ને સ્ક્રીનશોટ લઈ લો હોમવર્ક ના ફટાફટ, બરાબર. લેક્ચર પૂરો થાય એ પહેલા. ચલો, 23 નંબર નો તો કર્યો ને. સમ નંબર 24. સમ નંબર 24. શું તમને નીચેના ડેટામાંથી, એક મિનિટ હો, હું સુધારો કરી નાખું ને પછી તમારે સ્ક્રીનશોટ લેવાનો છે. નીચેની માહિતીમાંથી ભાઈ બહેનનો ભાઈ બહેનનો ભાઈ બહેનોના ગુસ્સા વચ્ચે કોઈ જોડાણ જોવા મળે છે? ચાલો, ભાઈ બહેન તો ગુસ્સા વાળા છે. ભાઈ બહેનોના ગુસ્સા વચ્ચે કોઈ જોડાણ જોવા મળે છે? આપણે તપાસ કરવાની છે. જો અહીંયા એક લક્ષણ છે, સારા સ્વભાવના ભાઈઓ. સારા એટલે કે શાંત સ્વભાવના, બરાબર. સારાની બદલે લખી નાખીએ શાંત. શાંત સ્વભાવના ભાઈઓ, બરાબર. અને શાંત સ્વભાવની બહેનો. શાંત સ્વભાવના ભાઈઓ અને ગુસ્સાવાળી બહેનો. ગુસ્સાવાળા ભાઈઓ અને શાંત સ્વભાવની બહેનો. ગુસ્સાવાળા ભાઈઓ, ગુસ્સાવાળી બહેનો. ચાલો, આવડશે ને હવે? આ સમ આવડશે ને? ફટાફટ બોલો અને સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો, સમ નંબર 25. નીચે આપેલા કોષ્ટકમાં કઈક માહિતી આપેલી છે. નીચે આપેલા ડેટામાંથી 2 by 2 કોષ્ટક તૈયાર કરો
અને યુલના ગુણાંકનો ઉપયોગ કરી ચર્ચા કરો કે શું સાક્ષરતા અને રોજગાર વચ્ચે જોડાણ છે. જો અહીંયા આપણે નિરક્ષર લીધું હતું ને એની બદલે અભણ લખ્યું છે, બરાબર. કાર્યરત છે એનો મતલબ કે રોજગારી મેળવે છે, રોજગારી મેળવે છે, સાક્ષર અને રોજગાર. ચલો રકમ બધાને સમજાય કે નહીં? હવે જુઓ બીજી એક બાબત અગત્યની તમારે એ યાદ રાખવાની છે કે જેટલા પણ સમ આપું તેમાં ગમે તે સૂચના આપ્યું યુલનો ગુણાંક, યુલનો ગુણાંક એટલે ક્યુ, બરાબર, ગુણાત્મક સંબંધાંક, એ શોધવાનું કીધું હોય તો પણ કોઈ પણ સમ હોય આપણે 3 પદ્ધતિથી કેલ્ક્યુલેશન કરવાનું છે અને બુકમાં લખવાનું છે, બરાબર. આ આપણે પ્રેક્ટિસ માટે સોલ્વ કરીએ છીએ, આ આપણને આવડે એટલા માટે સોલ્વ કરીએ છીએ, નહીં કે માત્ર લખવા ખાતર, નહીં પરીક્ષા માટે, બરાબર. પરીક્ષામાં જેવું જો પરીક્ષામાં કીધું હોય ને યુલનો ગુણાંક શોધો તો ત્યારે એટલું જ કરીશું, બરાબર. આ આપણી પરીક્ષા નથી, આ આપણી પ્રેક્ટિસ છે. અત્યારે આપણે જે કરીએ છીએ એ આપણી એક્ઝામ નથી, એટલે આપણે છે ને બધા સમ 3 પદ્ધતિથી સોલ્વ કરીશું, બરાબર. આપણે કઈ બાકી નથી રાખવું. આપણે એવી ટ્રાય કરવી છે કે આ 70 માર્ક અપાવે એવો સબ્જેક્ટ છે તો 70 લઈ જ લેવા છે. ઓકે, ચાલો. જેમને કોમ્પ્રોમાઇઝ કરવું હોય એમના માટે તો હું શું કરી શકું, બરાબર. સર અમે તો પાસ થઈ જાય એટલે ઘણું ઘણું, તો એમના માટે આ સૂચના લાગુ નથી પડતી, પણ હું એવું ઈચ્છું છું કે એ પણ એવી વિશ રાખે, બરાબર. ચલો તમે માર્ક નહીં લાવો તો કોણ લાવશે? પરીક્ષા મારે ક્યાં દેવાની છે? તમારે જ કરવાનું છે ને જે કરવાનું છે, તો થોડીક મહેનત કરો, બરાબર. ઓકે, ચાલો. સમ નંબર 26 ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એમનો પણ. ઓકે, આઈ હોપ કે હવે આ માહિતીની અંદર જે તમને થોડીક એવી બાબતો અટપટી લાગતી છે એ સમજાઈ જ ગઈ છે. જેમ કે ડેટા લખ્યું છે તો ડેટાનો મતલબ થાય છે માહિતી, બરાબર. કાર્યરત, કાર્યરતનો મતલબ થાય છે રોજગાર, બરાબર. ઓકે, જો કોઈને રકમમાં કઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો પછી. રકમ નંબર 27, આપેલ ડેટા માંથી પિતા અને પુત્ર માં અંધકાર કે આંખનો રંગ વચ્ચે કોઈ જોડાણ છે કે નહીં? તો આ અંધકાર છે ને એને રિમૂવ કરીએ છીએ. ચાલો. આવર્તનનો મતલબ થાય છે આવૃત્તિ. અહીંયા જો શું લખ્યું છે? સંપૂર્ણ સ્વતંત્રતા હોત તો સમાન સંખ્યા માટે કાળી આંખો વાળા અને કાળી આંખો વાળા પિતા, કાળી આંખો વાળા પિતા અને કાળી આંખા વાળા પુત્રનું આવર્તન શું હોત? આવર્તન એટલે આવૃત્તિ. ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. આગળ સમ નંબર 28, એમાં તમારે બે ગણતરી કરવાની છે, ટાઉન એ માટે અને ટાઉન બી માટે, બરાબર. એટલે એકમાં જ બે